નવસારી એલસીબીએ ચોરી થયેલ કેનેડિયન ડોલર સાથે ચોરને ઝડપી લીધો. નવસારી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ચોરીના બનાવો બનવા પામેલ હોય, જેથી ચોરી તથા અન્ય મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા ટેકનિકલ સોર્સ તથા બાતમીદાર દ્વારા વોચ રાખી માહિતી મેળવી સફળ કામગીરી કરવા વી.જે. જાડેજા, સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર, એલસીબી નવસારીનાઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ સૂચના આધારે નવસારી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ચોરીના ગુનાઓ દાખલ થયેલ હોય, જે ગુનો શોધી કાઢવા ચોર ઇસમોની માહિતી મેળવી તેમજ ટેકનિકલ સોર્સથી શોધી કાઢવા જરૂરી સૂચના આપેલ, જે અન્વયે પીઆઈ એસ.વી. આહિર, પીઆઈ ડી.એમ. રાઠોડ, પીઆઈ આર.એસ. ગોહિલ, પીએસઆઈ વાય.જી. ગઢવી, પીએસઆઈ એમ.બી. ગામિત તથા એલસીબી સ્ટાફ બનાવવાળી જગ્યા ઉપર જઈ બનાવવાળી જગ્યાની વિઝિટ કરી આજુબાજુમાં આવેલ સીસીટીવી કેમેરાની ફૂટેજો ચેક કરી એનાલિસિસ કરી ટેકનિકલ સોર્સ તેમજ ખાનગી બાતમીદારો રોકી વર્કઆઉટમાં હતા. દરમિયાન સ્ટાફને ખાનગી રાહે બાતમી મળતા કેનેડિયન ડોલર ચોરી કરનાર ઇસમ નવસારી સર્કિટ હાઉસની સામે સિંધી કેમ્પ તરફ જતી ગલીમાં ઉભેલ હોય, મળેલ બાતમી હકીકત આધારે નવસારી સર્કિટ હાઉસની સામેથી આરોપી જયસિંહ અમરસિંહ પીપલોદેને ઝડપી પાડ્યો. આરોપી રહે હાલ ઘર નંબર 203, બીજા માળે, ગિદ્રધામ કોમ્પ્લેક્ષ, હોટલ શિવમ ની પાછળ ગોહરબાગ, બીલીમોરા. મૂળ રહે નવી નગરી, ગાયકવાડ મિલની પાછળ તલોદ, બીલીમોરા. 3.5 કેનેડિયન ડોલરની નોટો, જેની 3,100 કેનેડિયન ડોલર ભારતીય ચલણ મુજબ આશરે 1,98,400 નો મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. રિપોર્ટર સલમાન શેખ.